રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું અમારા અંદર નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે કાયમની જેમ આવી ગયા છીએ મસ્ત મજાનું ચા પાણી પીવા. તો હજી 7 વાગવામાં 15 મિનિટની વાર છે, 6:45 થયા છે. તો સ્નેહભાઈ હજી સૂતા છે, તો એ ભલે 15 મિનિટ ભલે સૂતા હોય. અને આપણે ચા અહીંયા રેડી છે, તો આપણે પી લઈ ચા પાણી અને જોઈ તો સ્નેહના ટિફિન માટે શું બને છે. બા જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો શહેરના ટિફિન માટે? શહેરના ટિફિનમાં બને છે મગ ભાત. તો જો ભાત મૂક્યા છે અને આમાં મગ બાફવા મૂક્યા છે, એવું છે ને મળી? તો એને આજે લઈ જવા છે મગ ભાત. તો બનાવ્યા છે મગ ભાત. એ ગમે કોઈક છોકરું બીજું લઈને આવે એટલે અમારે સ્નેહભાઈને હોય જ, કાલ મને આ કરી દેજો, હાલો તમને એ કરી દેવું બીજું કા. હાલો બધો મસ્ત મજાનું સવારનું વાતાવરણ એકદમ છે અત્યારે હાઈ ક્લાસ. એ મસ્ત છે. મસ્ત મજાના જો લાલ ગુલાબ ફૂલ ગુલાબી. આ બાજુ છે બદામ અને જો અહીંયા મસ્ત મજાની નાળિયેરી છે. તો મિત્રો મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો જ આપણી કેટલી રેડી છે, તો લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા, તો લેતા આવીએ આપણે દૂધ. તો આવી ગયા છે આપણા ગલોડિયા માટે બિસ્કિટ અને આપણા દૂધ માટે પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ અને ખવડાવતા આવીએ ગલોડિયાને બિસ્કિટ. ચાલો ફટાફટ જાય. સ્નેહભાઈ ઉઠી ગયો. સ્નેહ સ્નેહ હાલ 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 હાલ. તો મિત્રો સ્નેહ ઉઠી ગયો છે અને જો હજી તો અહીંયા ઊભો ઊભો આરસ મળે. હજી નિંદર આવે? પાછો હોઈ જાય હે? પાછો હોઈ જાય હા? આજ પેપર છે, કેવાનું છે? હે? અંગ્રેજીનું. પછી કેટલા બાકી છે? એક. આના પછી એક. 2 પેપર બાકી છે. પછી મજા કા. ઓ હવે 2 પેપર બાકી રહ્યા છે, એક અંગ્રેજીનું ને એક ચિત્રકામનું. ખબર? હાલો રેડી. હાલો હવે લેતા આવો દૂધ. તું બ્રશ કરી લે. તો મિત્રો સ્નેહ ને દાદાની જો બાકાજીકી બોલે છે. જો સ્નેહ ઉઠીને ડાયરેક્ટ દાદા આગળ વયો ગયો છે. બેયની બાકાજીકીની મસ્તી હાલે છે. સ્નેહ શું કરવા ગયો? સ્નેહ નિંદર કરવા? હજી નિંદર કરવી છે? થાપલીઓ મારો એટલે હોઈ જાય.
જાગે જાગે નીંદર બગડે બિચારા રોગે રોગે. હરખી દો હરખી થાપલી એવું. હાલો બેઠો હતા બ્રશ ચડાવી દે બ્રશ લઈને ગયો કોલગેટ ચડાવી દે. તો દાદા દીકરાની મીઠી મીઠી માકા જગ્યાએ બોલતી હતી કાશ ને ભાઈ. જો સ્નેહને છે ને મિત્રો બ્રશમાં કોલગેટ ચડાવતા નથી આવડતું. જોઈએ દાદા ચડાવી દો. આવડે છે ને? જો હમણાં બ્રશ જાય તમ ધબાટી. જો 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 ગયું. તો મિત્રો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. બહુ વહેલા તૈયાર થઈ ગયા. આપણે વાગ્યા છે ને 10:15 વાગી ગયા છે. આપણે તૈયાર થઈ ગયા અને હવે જવું છે આપણે એને આવડ માતાજીના મંદિરે નારિયેળ વધારવા. તો આપણે પહેલાં નારિયેળ લેવા જવાનું છે, પછી વધારવા જશે. તો આપણે પહેલાં લેતા આવીએ નારિયેળ. વાળી તમારે આવું છે નહીં? તો હું એક જ જવાનો છું. મારી આવવાના છે. એ હા એ હા ખોખું છે ને તો ઓલું એમાં નાખી દેજો એટલે ભાઈ ત્યાં નકર ત્યાં પડ્યું. એને યાદ નહીં આવે ને મને યાદ નહીં આવે તો એ ભૂલી જાય. મને કહી દીધું હા ખોખામાં જ રાખી દો એટલે છે ને. હા એ મને 2-3 દી મોર કે મેં કીધું 2-3 દી પછી ખાલી થાય ને તો હું રાખી દઈ. તઈ તો એમાં છે ને ડુંગળી હતી. એ ડુંગળી કંઈક ભરવા જતું હોય બાજુ ડુંગળીની. હા તમે 2-3 દી પછી ખાલી થાય તો લઈ જાજો. હવે ખાલી થઈ ગયું છે તો હવે ભલે લઈ જાય. કરવાને નારિયેળ વધારવા. તો આપણે બતાવું તમને આવડ માતાજીનું મંદિર. જય આવડ માતાજી. તો જો આપણે આવી ગયા છીએ આવડ માતાજીના મંદિરે અને આવડ માતાજી તમે દર્શન કરી લેજો. જય આવડ માતાજી, જય ખોડિયાર માતાજી, જય મોમાઈ માતાજી, જય ખોડિયાર માતાજી, જય મહાદેવ, જય આવડ માતાજી. તો મિત્રો આપણે મસ્ત મજાના આવડ માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. અને જો હવે છે ને પાણી બાણી પી લઈ, ભરી લઈ બોટલ પાણી બાણી પી લઈ અને બાપ બાજુ આરામ કરે છે. આપણે બેસીએ દુકાનમાં. તો આપણે દર્શન કરીને આવી ગયા છે ને હવે બેસીએ દુકાનમાં. હવે કંઈ કામ છે નહીં, કંઈ જવાનું છે નહીં. માજી નાઈ લીધું કમ્પ્લેટ. તો મિત્રો થઈ ગયા છે બપોરને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં બનાવ્યું છે બાઈ આજે ગુવારનું શાક. ગુવારનું શાક છે, રોટલી છે, મગ ભાત છે. આજે સ્નેહભાઈને લઈ જવા હતા ટિફિનમાં મગ ભાત. તો મગ ભાત છે, તો આ ભાત છે, આમાં મગ છે અને ગુવારનું શાક અને આમાં છે રોટલી. સ્નેહભાઈનું કાયમ છે ને નોખું હોય. હા જ્યાં ત્યાં ટિફિનમાં જે છોકરા લઈને આવ્યા હોય ને આડાવડું કોક દી અલગ અલગ તો બધાને અલગ અલગ જ હોય. એટલે એ બીજે દી મગજમાં આવી જાય કે મારે આજ લઈ જવું છે. એટલે એ ટિફિનમાં મને આ કરી દો. આજે મગભાત છે, કોક દી કોઈ છોકરા રોટલી વળી કરીને લઈ આવ્યા હોય તો એને એ મગજમાં આવી જાય કે કાલ મને રોટલી કરી દેજો. એટલે એને કરી દેવી પડે. જો રોટલી એને છે ને તેલમાં તરી દેવી પડે તો પછી એ લઈ જાય. જે આજે જેવું છોકરું ગમે એ લઈ આવ્યું હોય ને કાલે ને એ લઈ જવું પડે. હા તો કંઈ વાંધો નહીં, વધારે લઈ જાય. તારા ભાઈબંધને ખવડાવજે. બીજું એમ કહેતો તો ખબર ભેગા થઈને ખાજો. ખાતો હોય તો ભલે ને ખાય. પણ હમણાં કદાચ તડકા પડે ને ઓમ તડકા નથી પડતો, આજે જ પડ્યો છે. પણ ત્યાં શું છે ટિફિન જ્યાં મૂક્યા હોય ને ત્યાં ગરમ થઈ જાય ને છાશ ખાટી થઈ જાય. એટલે છાશ નથી ખાતો. છાશ ખાટી બહુ થઈ જાય એટલે લાગે બપોર થઈ જતી હોય ખાટી. હો નકર તો એ ખાઈ જાય એમ છે. પણ ખાટી થઈ જતી હોય ને એટલે પણ તો એ શું છે ત્યાં વાં પડી હોય ને અહીંયા તો ફ્રીજમાં પડી હોય પણ ત્યાં કાંઈ ફ્રીજતા ન હોય એટલે ખાટી થઈ જાય છાશ. એટલે એ બહુ ખાતો નથી છાશ. હવે આવે એવી ને એવી બોટલ પાછી આવે. ચાલો હવે
આપણે જમી લઈ લાગી છે ભૂખ. ગુવારનું શાક ને રોટલી મગ ભાત માંગીએ તો ડાયરેક્ટ છે ને ગુવારના શાકમાં રોટલીનું ભૂસણીઓ કરી નાખવું છે. ચાલો આપણે ખાઈ લઈએ હવે. તો મિત્રો મસ્ત મજાના બપોરા કરીને આપણે આવી ગયા છીએ દુકાનમાં. અને જો દુકાનમાં હવે બેઠા છે ને બાપા ગયા છે પાછા ઉપર હોયા ગયા છે. અને આજે છે ને અમે જમતા હતા ને તો એક છે ને ચકલું બિચારું હોય ને પંખામાં આવી ગયું. અમે એને બેહવા નથી દેતા, અંદર એને બહાર ચકલી ઘર રાખી દીધું છે બહાર. અને બધું રાખ્યું છે ચણવાનું ચણ, ચકલી ઘર 2 ચકલી ઘર છે, ચણવાનું ચણનું છે, બધું રાખી દીધું છે. તોય એ અંદર આવી અને માળા બનાવ્યા જ રાખે. રીએ નહીં, ઓલા લોખંડના પાઇપમાં ક્યાંય રીએ નહીં તો એ બનાવ્યા રાખે. એમાં બિચારું આજે એક છે ને ઓલામાં પંખામાં આવી ગયું તો બિચારે પાક કપાઈ ગઈ એટલે એ તો બિચારું ન્યા ને ન્યા શહીદ થઈ ગયું. તો એને કેટલું ઓલું બનાવ્યું છે, 2 ચકલી ઘર છે, ચણવાનું તો એ અંદર આવ્યા રાખે. જેટલા અમે દેખીએ ને એટલી તો એને તગડે રાખીએ, અહીં તો ઉડાડે રાખીએ કે પંખામાં આવી જાય તો રોગે રોગો મરી જાય. તો એ બિચારું આજે એક આવી ગયું અને પાક કપાઈ ગઈ એટલે એ બિચારું ન્યા પૂરું થઈ ગયું એનું. પણ એ આપણે જેટલા વાર ઉડાડીએ તો એ પાછું વળી આવે ચકલી. પંખો કેટલી વખત તો પંખો બંધ રાખવો પડે આપણે. પણ હવે તો ઉનાળો આવ્યો, પંખો ચાલુ રાખવો પડે. અને એને ઉડાડે રાખીએ તો એ આજ આવી ગયું એક. ધ્યાન રાખતા આજે એક આવી ગયું છે. તો મિત્રો વાગી ગયા છે 4:15 અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. મસ્ત મજાની નીંદર આવી જોરદાર મસ્ત મજાની. તો હવે ઉઠી ગયા, હવે આવી ગયા ચા પાણી પીવા. તો વાગી ગયા છે 4:15. ચાલો ફટાફટ ચા પાણી પી લઈ. ત્યાં તો સ્નેહભાઈને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. જો મોડું થાય તો એ આવતો રહે. તો માજી અહીંયા પીએ છે ચા અને આપણો ચા અહીંયા રેડી છે. તો હાલો પી લઈ ફટાફટ ચા. અને મિત્રો કાયમ વાતાવરણ બદલે. આજે જો આમ છે ને, આજે જો વળી પાછા વાદળા થઈ ગયા અને સવારમાં એકદમ તડકો અને પવન નહોતો જરાય. અટાણે વળી પાછા વાદળા થઈ ગયા છે. આમ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે, જરાય તડકો નથી. ચાલો આપણે પી લઈએ ફટાફટ ચા પાણી. તો મિત્રો વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે. અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે. સ્નેહ આજે કેવાનું પેપર હતું ભાઈ? અંગ્રેજીનું પેપર હતું. હા, તો અંગ્રેજીના પેપરમાં કેવું ગયું પેપર ભાઈ આજ? હે આમ બધાને સામું જોઈને કે આમ ને આમ કેવું પેપર ગયું ભાઈ? અસલ ગયું. કેટલા માર્કનું હતું? 40 માર્કનું. હે તો કાલે કેવાનું પેપર છે હવે? ચિત્રકલા એક જ છે ને હવે? હો પછી પેપર પૂરા કા? પછી વેકેશન ક્યાંથી પડવાનું ભાઈ? હે આખો ચોથો મહિનો પૂરો થઈ ગયો. એમ આખો ચોથો મહિનો જવું જોઈએ ભણવા? આખો મહિનો ભણવા જવું જોઈએ એમ? સારું હાલો તો આખો ચોથો મહિનો જાજો કા? 5મા મહિનાની કરી 4-5 તારીખે રજા પડશે વેકેશન પછી ને? 1 તારીખે પડી જાય એમ? વારે વાહ. ચાલો સ્નેહભાઈને તો મિત્રો પરીક્ષા પૂરી થવા આવી છે પણ વેકેશનને છે વાર કા ભાઈ? કાલે જ છેલ્લું પેપર છે, બાકી પછી નિશાળને રજા નથી પડી હજી. રજા પડશે મોડી, 1 તારીખ આજુબાજુ પડશે ને અમુકને 4 તારીખે પડશે. 35 દિનો આવશે, 35 દિવસનું. અને વહેલું પડશે તો 49 દિવસનું આવશે ને તો 35 દિવસ તો પાક્કા. હા, ચોગડે નવડે 49 દિવસનું વેકેશન આવશે. 4 તારીખે પડશે તો 35 દિવસનું. એટલે આવી રીતનું વેકેશન પડી જાય. બાકા જીકી બોલાવવાની વેકેશનમાં કા?